તો અદાણી બાદ ગુજરાત ગેસે પણ સીએનજીના ભાવમાં વધારો કર્યો છે। ગુજરાત ગેસ સીએનજીના ભાવમાં ₹2.75નો વધારો કર્યો। ગઈકાલે મધરાતથી નવો ભાવ વધારો અમલી છે। ગુજરાત ગેસ સીએનજીનો નવો ભાવ ₹83.01 પર પહોંચ્યો છે। આ અગાઉ અદાણી કે જેણે ગેસના ભાવમાં વધારો કર્યો હતો, હવે ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં વધારો કર્યો છે। માફ કરશો, અદાણીએ સીએનજીના ભાવમાં વધારો કર્યો હતો, હવે ગુજરાત ગેસે પણ સીએનજીના ભાવમાં વધારો કર્યો છે। તો ગુજરાત ગેસે પણ સીએનજીના ભાવમાં વધારો કર્યો છે। ગાંધીનગર અને એની આસપાસના વિસ્તારમાં ગુજરાત ગેસના સીએનજી પંપ આવેલા હોય છે। અત્યારે આપણે એવા જ એક સીએનજી પંપ પાસે પહોંચ્યા છીએ અને અહીંયા જૂનો ભાવ જે છે એ અગાઉ ₹80.26 હતો। અત્યારે આ નવો ભાવ જે છે પર કિલોગ્રામ જે છે ₹83.01, એટલે લગભગ ₹2.75નો વધારો સીએનજીમાં કરવામાં આવેલો છે। જે પ્રકારે વૈશ્વિક સ્થિતિ સર્જાઈ છે એ પ્રકારની અહીંયા અત્યારે હાલ અસર પણ જોવા મળી રહી છે। ગુજરાત ગેસના ભાવમાં પણ સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે। આપણે કેટલાક વાહન ચાલકો પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરશું અને તેમની પાસેથી બી જાણવાનો પ્રયાસ કરશું કે આખરે આ ભાવ વધારાની કેવી અસર જે છે તે જોવા મળી રહી છે। અત્યારે સીએનજી સ્ટેશન પર સીએનજી પુરાવા માટે અહીંયા આવી રહેલા છે। કેટલાક રિક્ષાવાળા પણ છે, એમની પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરશું। અહીંયા અત્યારે રિક્ષાવાળા, તમારું નામ શું છે? મુકેશ રાવળ। મુકેશભાઈ, હવે તમે રિક્ષા ચલાવો છો, સીએનજીના ભાવમાં વધારો થયો છે, અમદાવાદમાં તો થયો છે, ગાંધીનગરમાં પણ થયો છે। આ ભાવ વધારાને લઈને તમારું શું કહેવું? ભાવ વધારે તો ભાડું બી અમે વધારી નાખીશું। ભાડું બી વધારી નાખવાનું ને, એમાં પોસાય છે ખરી તમને? પોસાતું તો નહીં, પણ શું કરવાનું, ભાવ વધારો થયો તો કંઈક તો કરવું પડશે ને।